તો આપણે સવારે ભેંસો ચારતા હતા ને તો ઓચિંતાથી જનાવર આવી ગયું છે. કેવડો મોટો છે જોઈ લો. બીજી રીતના આપણે બેઠા હતા ઓચિંતાથી આવી ગયો. અવાજ આવ્યો એમાં ખબર પડી ગઈ કે આપણે અહીંયા પારા ઉપર જ બેઠા હતા. એ ભાઈ ગયો હવે મોટો પર છૂટો છૂટ જાય છે. તો આપણી ભેહું છે ને જો અત્યારે બધી રખડે ગાયોને. આ બાજુ આપણી કૃષ્ણા જો અંદર ચીકુ ખાઈને હવે આવી છે. ગોરી ભાગી ગઈ છે ઘરે લગભગ. કાં પછી બાવેડમ ગમે એ નીકળી ગયેલ છે, દેખાણી નથી. બાકી બધી જો રખડે છે ને અડધી વેહી ગઈ પાણીમાં, કેમ કે સવારમાં ખાવું ન હોય એકને એટલે પાણીમાં ભાગી જાય. ને બધી જો છું અત્યારે આમાં રખડે વધારે, કેમ કે આ કોયરા જ રાખે ધોળકર રહી. હું તો ધોળકર કોરે બહુ બે હું ખાધા રાખે ને પછી નીચે કાપરીઓ એટલે કોરી વધારે જાય. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. અત્યારે જો બેહું રખડાવી છે ને હવે પછી આપણે બેહું લઈ જવાની છે આમાં ખાડામાં. અત્યારે જો આમાં રખડશે ઘડીક વાર, પછી આમને ઘૂમરો ખાઈ આવશે. એટલે આમાં શું છે, કાપડો રહ્યો ને તો કંઈ લીલો રહ્યો તો ખાધા રાખે પછી વાંધો ના આવે. આપણે અહીંયા જો ટીટોળીને ઈંડા હતા, હવે બચ્ચા થઈને ગયા છે કે ગમે હારો બરફ ખાઈ ગયો છે. આપણે જનાવર આપણે જોયો હતો હમણાં આગળ હતો બગીચામાં બેઠા હતા ને બાજુમાં આવી ગયો હતો. એટલે અહીંયા જો ટીટોળીને ઈંડા હતા એ ખવાઈ ગયા છે, કા લઈ ગયા કા બચ્ચા થઈ ગયા હોય. બાકી તો ભેહું રાખડે ને આપણે બેસવાનું છે અત્યારે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ભેહુંમાં, નદી બાજુ લઈ આવ્યા. આ બાજુ બધી રખડે છે છૂટા છવાયા. અડધી આ બાજુ ચક્કર મારી લીધી ને હવે અડધી આગળ નીકળી ગઈ છે ને અડધી તો આપણી પાણીમાં જ બી છે, કેમ કે એને ચરવું હોય નહીં એટલે અડધી આમ ભાગવા માંડી છે. તો બધા હાવાની રીતે ચરવાનું અહીંયા કે વારે ચારવાની એ નહીં કરવાનું, એને મરજી જ ચરવા દેવાની. આ બધી જવાની રીતે ગાયું રખડે, ભેહું એમની રખડે, બસ ખેતરમાં નથી ચડવાનું, બાકી બધે ચરવાનું એને. અને હવાની મેળે રખડતી હોય ને તો વાંધો ના આવે. તો અત્યારે છે ને આપણે ભેહું બધે હાંકી લીધી છે ઘરે હવે, કેમ કે બધાને ગોતવા આપણે અઘરા લાગે આમાં. કેમ કે બધા બાવડો રહ્યો ને એટલે બાવડામાં અંદર ચરતી હોય દેખાય નહીં, ગોતવી પડે બધી. બધી તો ના જડું વાંધો ના આવે, પણ એક બે હોય જો નાગરાજ ને એવી એના જેવા હોય ને વાહે રહી જાય. હવે અત્યારે ગોતી લીધા, બધાને હાંકી લીધી, બધી પટ્ટો પકડી લીધો ઘરે. હવે આનું શું કરવું? ખાણ પડ્યું છે અંદર ગળીને ખાય રસોડાની ખાણના રૂમમાં. ચાકલી કેમ છે બાકી? હાલે હવે આ મારે નીકળો. આપણી પાડી ફરી ગઈ છે ખૂટિયાથી, ઉડે છે અત્યારે, મસ્તી કરે છે. હવે ઉડશે, ઠેકડા મારી લે. મુંજો હા, વિડીયો બંધ કરે ત્યારે જ ઉડે. તો અત્યારે ગોરીને નાગરાજને બંને બાંધી રાખીએ છે. એને અહીંયા ભૂકો નાખી દીધો, નીણ નાખી દીધી, ખાઈ લે છે. ભૂકો તો ખાઈ લીધો છે, નીણ રહી. આ ભાઈ હે ને ભાગી બહુ જાય છે. એને ગોરી જો મારવા આવે, હામો થાય હામો.
સારો થઈ ગયો હમણાં, બારે ચડી ગયો ને થોડી ચાકરી થઈ. એક આને હક ના થાય એમાં જાફરીને બધા ગાયોને ખાઈ જાય. તો ગાયો છે ને આપણે 4 અહીંયા ચરે છે, 2 સામીની જગ્યા છે, 2 આપણે મામા ભાણે 2 માં ઊભા છે. આપણે જો મુંજો તો બેસી ગયો, રાજભાઈ ખાઈ છે ભૂકો. અત્યારે પાણી ચાલુ કરવાનું છે આમાં, કે આ હવે છટકોઈ રહી છે. મહિના દીથી પાણી આમ ચાલુ જ છે કાયમી, હવે કોરે અત્યારે 2 વર્ષ. તો અત્યારે જો નિરણ નાખી દીધું, અહીંયા ખાઈ છે ને, ભૂકો જ નાખ્યો તો બધું ખાઈ ગઈ. નિરણ ખાહે અત્યારે, બાકીને પાકશે પાણી પીવા નદીમાં જાહે, ચક્રું મારશે ખોટ્યું. ધાણાને ભૂકો નહીં ખાય, કાં પછી ગાયોના ખાવા ભાગી જાય. તો અત્યારે જો કે મસ્તીની ખાઈએ, બાંધી હોય ને તો બધું ભાવે. છોયડા ભેગી છે ને ઘરે જ ઊભી રહીએ, 3 ત્રણની પણ બધી એવી જ છે. મંગુ એકને છૂટી રાખવાની, બાકી તો બધી એક ઓલીને હક ના થાય. જો ભાગી ગઈ બધી, ક્યાં ઊભું ના રહીએ ઘડીક વાર. આમાં બાંધા નાખી લો ગાયોને, ખાઈ જાય, મારીને ખાય બધી. ભાગ હાલ ભાગ. આપણે આમાં ગાયનું ખાતર ભેગું કરેલું છે, મંદિરે દેવા જવાનું છે હવે. અહીંયાથી આજે લગભગ કાલે ટ્રેક્ટર ભરી લે હું પાછી. ટ્રેક્ટરમાં બેટરી પૂરી થઈ ગઈ હતી, ભૂત ચોટી ગયું એની. તો અત્યારે જો ખાડું છે ને આખું આરામથી નિરાશ ચરવાવાળું છે. ભાગે છે ને એમાં 2-3 જ છે. એ ભાગ છે ઓલી બાજુ ઓલા ઢગલામાં ભાઈ ગયા છે ધાણા ભૂકામાં. 1-2 છે એ અહીંયા ચરે છે આરામથી. ને દૂધણા તો હવે ઓછા ખાય, કેમ કે પાવરા ખાઈ લીધા હોય, પછી ભૂકો ચાટી લીધો, પછી ખાઈ ગયા. ના નિરણ છે એ પાકડા ખાહે, પાડોની. મોટાની ધ્યાન રાખવી પડે ખાસ કરી. નકાર છે ને નાગરાજ બાંધ્યો છે ને ત્યાં જઈને મારે ને પાછી શીંગડા હાલવી લઈએ. નાગરાજનો શીંગડો આના પગમાં આવી જાય છે, પગ ઝીણું છે એટલે આનો પગ ફસાઈ જાય, નીકળે નહીં પછી, ભાંગી નાખે બહાર કરે ને એટલે. તો અત્યારે જો દી હાથમી ગયો છે એટલે આપણે ભેહું નાખી અને બાંધવાનું જ છે હવે. બધી નાખી લઈએ આપણે ધીરે ધીરે. બધી છૂટી છવાઈ રખડે છે. ક્વોલિટી ડાઉન પડે, થોડુંક મોડું થઈ ગયું ને એટલે. કેમ કે આજે થોડીક હજી નકર કાયમી વહેલી બાંધીએ, આજે મોડું થઈ ગયું છે. તો અત્યારે બાંધી લઈ. અને આપણી જો કુંડી ખાલી થઈ ગઈ, નળી રાખી દીધી છે. હવે આ નળી પાછી કુંડીમાં રાખવાની એટલે ભરાઈ જાય. બાકી ભેહું બાંધવાનું ચાલુ છે અત્યારે. અને આપણે બની કેમ છે બાકી જમને આવી ગઈ જો ખાણ ખાવા.